સમીર શાહના જન્મદિવસે યોજાઈ રહેલી દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડી દારૂબંધીના કાયદાનો ભંગ થતો ઝડપી લીધો હતો। સમીર શાહના પુત્રે પોલીસ સાથે ઝપાઝપી કરતા તેની અટકાયત પણ કરાઈ હતી, જોકે બાદમાં તેને છોડી મુકાયો હતો। સુરતમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરીને થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસે ફરી એકવાર તવાઈ ઉતારી છે। ત્યારે અલથાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝડપાઈ છે। પોલીસ સાથે સંકળાયેલા અને લાયસન્સિંગનું કામ કરતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂ ઝડપાયો છે। સુરતના અલથાણ ખાતે આવેલા KS અવતરણ હોટલમાં દારૂ પાર્ટી ચાલુ હતી। મોટા બિઝનેસથી સંકળાયેલા લોકો આ દારૂ પાર્ટીમાં સામેલ હતા। સમીર શાહના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને દારૂ પાર્ટીમાં પકડવા આવેલા પોલીસ સાથે સમીર શાહના પુત્રએ મગજમારી કરી હતી। ત્યારબાદ અલથાણ પોલીસ સ્ટેશનના PSI દ્વારા સમીર શાહના પુત્રની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ કયા કારણોસર તેને છોડી દેવામાં આવ્યો તે હજુ સુધી સામે નથી આવ્યું। અલથાણ પોલીસે દારૂ ભરેલી બલેનો કાર અને હોટલના DVR જપ્ત કર્યા હતા। સાથે જ આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે અલથાણ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। આવા કિસ્સાઓ સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપશે કે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને બક્ષવામાં નહીં આવે। આ ઘટના બાદ પોલીસ દ્વારા શહેરમાં અન્ય આવા સ્થળો પર પણ નજર રાખવામાં આવી રહી છે। કાલે 16 ઓક્ટોબર 2025 ના રોજ આશરે 11:45 વાગે અલથાણ પોલીસ સ્ટેશનને એવી બાતમી મળી કે કેશ અંતરવન હોટલની અંદર એક બલેનો ગાડી છે જેમાંથી દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને PSI ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચો રૂબરૂ દારૂ કબજે કરી 2 વાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે। હા, આ વિડીયો સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જૈનમ સમીરભાઈ શાહ। તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે। તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે 19 વર્ષના છે। તો એમના બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલાં લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે। હા, અગર કોઈ ગુનાહિત એમના રોલ સામે આવે તો ગુનામાં નામ ખોલીશ, તપાસ ચાલુ છે। અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સરાહનીય છે, પણ સાથે જ આશા રાખવામાં આવે છે કે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરી કાયદાની સમાન અમલવારી કરવામાં આવશે। હવે જોવાનું એ છે કે પોલીસે આ પ્રકરણમાં આગળ શું પગલાં લે છે અને દારૂબંધીના કાયદાની સાચી અમલવારી માટે શું દિશામાં આગળ